हेलो नमस्कार। लोकसहाय गुजराती न्यूज़ना तंत्री जितेन्द्र गिरी। मित्र, આપણે જાણો છો તમે 26 વર્ષથી આપણું પોતાનું લોકસહાય ગુજરાતી ન્યૂઝ અખબાર બહાર પડે છે। તેનો માલિક મુદ્રક પ્રકાશક હું જ છું। બીજી આપણી એક વેબસાઇટ પણ છે લોકસહાય ન્યૂઝની। ત્રીજું આપણે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર એનજીઓના નેશનલ પ્રેસિડેન્ટ પણ છે, નીતિ આયોગ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા। મિત્ર, સરસ મજાની એક કોમેન્ટ આવી છે અને ખરેખર બરાબર કોમેન્ટ કરી છે, કારણ કે જાણવા જેવી કોમેન્ટ છે। પહેલાં તો પત્રકાર એટલે શું? સરસ કોમેન્ટમાં પૂછ્યું કે ભાઈ અંગત રીતે ફોન પણ કરેલો, ત્યારે મેં એને કીધું ભાઈ હું એક ન્યૂઝ બનાવીશ, મારા લોકસહાયક ન્યૂઝ ચેનલમાં ન્યૂઝ બનાવીશ। પત્રકાર એટલે શું? પહેલો તો મિત્રો પત્રકાર એટલે કે પ્રેસ। ઘણા બધા લોકોને પહેલો શરૂઆતનો એકડો ખોટો છે, ઘણી જગ્યાએ આપણે જોયું છે, ગાડીમાં લખ્યું એ ખાલી પ્રેસ। તો મિત્ર, નિયમ પ્રમાણે તમે ખાલી પ્રેસ લખી શકતા નથી। પ્રેસની નીચે તમારું જે કંઈ અખબાર હોય એનું નામ તમારે લખવું પડે છે। પ્રેસની નીચે તમારે અખબારનું નામ લખવું પડે છે, ભાઈ લોકસહાયક ન્યૂઝ, જય હિન્દ, સંદેશ ગુજરાત કે જે કાંઈ હોય તે, અથવા પ્રેસના લખો ને ખાલી નામ લખો તોય ચાલે, બરાબર। એટલે આ તો શું કે હવે ધારો તો તમારી ગાડી પકડી શકે, પણ પોલીસે તમારી ગાડી પકડીને, કારણ કે એણે ગાડીમાં પોલીસ લખ્યું હોય, પોલીસ ગાડીની અંદર પોલીસ લખી શકતો નથી, પોલીસ પ્રાઇવેટ ગાડીમાં પોલીસ લખાતો નથી, એટલે પોલીસ જવા દે ભાઈ આપણે ખોટું કરીએ તો આને ક્યાં પકડવા। એટલે પેલો નિયમ શું છે કે જે તે અખબાર હોય તે અખબારનું નામ નાખવું જોઈએ તમારી ગાડીમાં। અને હા, નામ નાખો, તમે પ્રેસ લખો, પછી તમારી પાસે ફરજિયાત આઈ કાર્ડ હોવું જોઈએ। ઘણીવાર એવું બને છે, 6 વર્ષમાં ઘણા બધા કિસ્સાઓ બની ગયા છે અમારે, કે ભાઈ કાર્ડ ભાઈના નામે હોય, પ્રેસની ગાડી ભાઈના નામે હોય, એના પિતાજી ચલાવતા હોય, એને કાકા ચલાવતા હોય, એવું ન હાલે। જેને આઈ કાર્ડ આપ્યું હોય, ગાડીમાં પ્રેસ લખ્યું હોય, એ પ્રેસની ગાડી બીજા કોઈ ચલાવી શકતા નથી। પકડાય એટલે પછી દંડ પણ આવે અને સજાની જોગવાઈ છે। આ બીજો મુદ્દો। ત્રીજો મુદ્દો, ઘણા લોકો ઇન્ટરવ્યૂ લેવા જતા હોય છે, તો કે ભાઈ ફલાણા ન્યૂઝમાંથી આવું છું, એટલે અધિકારીનો એક નિયમ છે, તમારી પાસે આઈ કાર્ડ માગે, આઈ કાર્ડ આપો, તો સાહેબ આઈ કાર્ડ તો ભૂલાઈ ગયું। હવે તમને એમ કે જાઓ આઈ કાર્ડ લઈને આવો, તો કેટલી શરમજનક વાત છે। આઈ કાર્ડ પ્રેસનું સાથે રાખવું જોઈએ। ચોથું એવું છે મિત્રો કે તમે કોઈ પણ સમાચાર, ખાસ કરીને અમારા જેવા લોકો, એમ કે ખાસ અમે મુખ્ય માણસો માટે વાત છે, બધા માટે વાત છે, કે તમે અખબારના કોઈ પણ સમાચાર આપો તો એના પુરાવા રાખો। ઘણીવાર લોકો 10 વર્ષે 20 વર્ષે પણ માનહાનિ કરી શકે કે ભાઈ આવું અમારે આવ્યું હતું। તમારી પાસે પુરાવા હોય તો ભવિષ્યમાં તમને પ્રોબ્લેમ નહીં। અને ખાસ કરીને કે તમે એક પત્રકાર છો, તો પત્રકાર કોને કહેવાય? પત્રકાર ઇન્ટેલિજન્ટ હોય, પત્રકારને બધી ખબર હોય, આમ છે આમ છે, બધી રીતની એને ખબર હોવી જોઈએ। એટલે પત્રકારના તો ઘણા બધા મુદ્દા છે, વિડીયો જો કરવા ધારું તો બહુ લાંબો થાય એમ છે, એટલે એટલું તમને સમજાવું। અન્ય પત્રકાર વિશેનું પણ કંઈ કામ હોય તો મારી વેબસાઇટ પણ છે અને આપણું અખબારે છે લોકસહાયક ન્યૂઝ। તો મિત્ર, તમે મને ફોન કરો, 70 46 36 11 96 ફોન કરો। અને ખાસ કરીને કાયદો હાથમાં ન લો તમે। આપણો નિયમ છે, છેલ્લે એક વાત કરી દઉં છું કે ઘણા પ્રેસમાં છે, હું ભાઈ પ્રેસમાં છે, તો તમે પ્રેસમાં છે એનો મતલબ એવો નથી કે તમે લાયસન્સ સાથે ના રાખો, ગાડીના કાગળિયા સાથે ના રાખો, એવું હાલતું નથી। ઠીક છે, સંબંધો રાખે છે, મારે તો 26 વર્ષ થયા, પોલીસ ખાતું સંબંધ રાખતું હોય, જવા દે છે, પણ તમે સહી હોય, તમને મજા આવે લડાઈ કરવાની। કાલ સવારે તમને કોઈક અધિકારી કહી દે હવે તમારી પાસે નથી, તમે શું બોલો, ત્યારે કેવું શરમજનક થાય। એટલે આપણે પરફેક્ટ રહ્યો, આપણે પરફેક્ટ રહેવું તો બીજાને કહી શકશું। લોકસહાય ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગિરી। વંદે માતરમ, જય હિન્દ।